સમગ્ર રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લો જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે। ભુજ શહેરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે। સવારે 10 વાગ્યાથી જ આકરા તાપની શરૂઆત થઈ જાય છે, જેના કારણે બપોરે શહેરના મુખ્ય રસ્તાઓ સુમસાન જોવા મળે છે। લોકો ગરમીથી બચવા બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। 10 વાગે 9-10 વાગે તાપ એટલો થઈ જાય કે લોકો 5-6 વાગ્યા પછી બહાર નીકળે છે ને આ તાપની વચ્ચે વેપારીઓ માટે ધંધામાં પણ શાંતિ થઈ જાય છે। રોડ પણ સાફ સુમસામ જોવા મળે છે અને એટલી બધી ગરમી પડે છે લોકોને પણ બહુ મુશ્કેલી પડી રહી છે। હું તો આપની ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું લોકોને કારણ વગર તમે 4-5 દિવસ હજી બહાર ન નીકળજો। આ ગરમીમાં આપણે ખ્યાલ રાખો, આપણા પરિવારનો ખ્યાલ રાખવો જોઈએ। રસ્તાઓ સુનકાર પડે 11 વાગ્યા પછી તો ગરમીનો પારો એટલો વધી જાય છે કે પબ્લિક પણ તમને દેખાતી નથી।